યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જજો. હું પણ એકદમ મજામાં છું. સૌપ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા અને આપણે 2 પોપ દવાના નાખી દીધા છે. મગફળીમાં શીંગુમાં આપણે દવા નાખી છે, કેમ કે ઈળું બહુ આવી ગઈ છે અને બીજી જીવાજ બહુ ઉડે છે, સાસડીને એવું બધું. એટલે આપણે 2 પોપ દવા નાખી છે અને હવે 2 પોપ જેવું દવા થાય. કાલે વરસાદ બહુ હતો એટલે બહુ દવા નાખવાનો ટાઈમ નથી રહ્યો અને આપણે કાલે તળાજા વહી ગયા હતા એટલે બહુ દવા નાખવાનો ટાઈમ નહોતો રહ્યો. એટલે આપણે આજે દવા ચાલુ કરી દીધી છે અને બહુ જીવાત આવી ગઈ છે, ઈળું બહુ આવી ગઈ છે. ઈળુંનો એટેક કર્યો છે શીંગ ઉપર એમ કેવી તોય તે હાલે, કેમ કે ઈળું તેટલી બધી આવી ગઈ છે મિત્રો. બાકી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જો મિત્રો આવી રીતે રોગ આવી ગયો છે શીંગમાં. જો પાંદડા હુકાતા જાય છે એમાં જીવાત આવી ગઈ હોય અને પાંદડા ખાધેલા છે એમાં બધે ઈળું આવી ગયેલી છે. અને બાકી જો પાંદડા બધામાં કોકડા થઈ ગયા હોય, બેવડા વળી ગયા હોય એવો રોગ છે. એની નીચે જીવાત હોય એ ખાય એટલે આવી રીતે થઈ જાય પાંદડા. બાકી જો શીંગમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. જીવાત આવી ગઈ છે અને ઈળું છે એ જ છે, બાકી બીજી કોઈ પણ જાતનો શીંગમાં રોગ નથી. એમાં તમને એક પણ છોડવો એવો નહીં દેખાતો હોય ત્યાં પાંદડું ખાધેલું નહીં હોય. બધી જગ્યાએ ખાધેલા છે અને ઈળું એવી છે. એટલે જુઓ આ છોડવો તમે જોઈ શકો છો. જુઓ આમાંય તે આવો બધો રોગ છે શીંગમાં. તો મિત્રો આપણો પોપ ખાલી થઈ ગયો હતો એટલે આપણે પોપ ભરવા આવી ગયા છીએ. જો આવી રીતે પાણી નાખી દેવું એટલે પોપ ભરાઈ જાય. અને પછી દવા છે, જુઓ આ ઉપજ છે. એક પોપમાં 50 ml નાખવાનું છે અને આ એક પોપમાં 30 ml નાખવાનું છે અને આ એક પોપમાં 25 ml નાખવાનું છે અને આ એક પોપમાં 20 ml નાખવાની છે. આ તુફાન છે, ઈળું ને એવું હોય તો એને મારી નાખે, એનો નાશ કરી નાખે. એટલે આવી રીતે આપણે 4 પ્રકારની દવા નાખવી છે. તો આવી રીતે 4 પ્રકારની આપણે દવા નાખવી છે. દવા આપણે એક ન નાખવી પડે અને ટાઈમનો બચાવ થાય એટલા માટે જો આ બધે આપણે ડોલમાં મિક્સ કરી નાખી હતી અને આવી રીતે આ એક પળી છે એ ભરીને નાખી દેવાની, એટલે જેથી કરીને આપણા હાથે દવાવાળા ન બગડે. અને જો આવી રીતે એક પળી આખી આપણે નાખી દેવાની. ડોલમાંથી આપણે દવા લેવી તો આપણા હાથે દવાવાળા ન બગડે, એટલે આપણે આવો જુગાડ કર્યો છે મિત્રો. ને બાકી જુઓ ડોલું છે, બીજો પોપ છે ખોલેલો છે. જુઓ આપણે આવી રીતે બધી દવા નાખવી છે અને આખો પોપ આપણે ભરી લીધો છે. હાલો હવે આપણે ચાલુ કરી દેવી દવા છાંટવાનું. તો જો મિત્રો આપણે પોપ છાંટી લીધો. તો મિત્રો આપણે પોપ ભરી લીધો છે અને જુઓ દવા આપણે છાંટવા માંડ્યા છે. આવી રીતે 5 વીઘાની શીંગ છે, બધામાં આપણે દવા નાખી દેવાની છે. બાકી જુઓ આવી રીતે ફુવારો થાય છે. તો જુઓ આપણે બીજી વાડી આવી ગયા છે. આપણે એક વાડીએ દવા નાખવી છે, બીજી વાડીએ આપણે દવા નાખી દીધી હતી. એ વાડીમાં અત્યારે ખાતર નાખવાનું ચાલુ છે. તો જુઓ ખાતર નાખવાનું ચાલુ છે આ વાડીએ, આ શીંગમાં. એટલે 2 જણા ખાતર નાખે છે, તો તમને બતાતા હશે. અને તો આવી રીતે એટલું ખાતર નાખવાનું છે. DAP ને ઉરિયા ખાતર નાખે છે અને આપણે બીજી વાડીએ દવા નાખવાનું ચાલુ છે અને બીજી વાડીએ પારે છે. શીંગ પારવાનું કામ ચાલુ છે અને એક વાડીએ બેલી હાલે છે. એટલે ગરમી થાય છે અને વરસાદ આવી જાય એવું લાગે છે. તો ખાતર ભેળવેલું છે બધું. આ છે મોરેસ્યું છે, આ DAP છે અને ઓલો થેલો ભર્યો પીળો એ